महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोऽग्निमितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 102। આ પત્રમાં તિથિ પણ મૂકી નથી, પણ આપણને ખબર છે અને ક્રમમાં મૂક્યું છે એટલે કે આ વિક્રમ સંવત 1946માં લખાયેલો છે। કોને લખાયો છે? અનુપલબ્ધ છે, એટલે સામાન્યપણે દરેક જીવને સ્પર્શતું અને દરેક જીવને સંબોધીને લખાયું હોય એમ સમજાય છે। ઓમ ધ્યાન શીર્ષક જ ધ્યાન આપ્યું છે। તુરંત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અર્થાત દુર્લભ છે। હે આત્મન, તે જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ। આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો। આ કારણથી આ ઉપદેશ છે। આપણે આટલું યથાશક્તિ વિચારીએ। 97, 98, 99, 100, 101 એ આગલા 5 પત્રોમાં પરમ કૃપાળુદેવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની વાત મૂકી। એના જ અનુસંધાનમાં 4 વર્ણ વ્યવસ્થા, 4 આશ્રમ વ્યવસ્થા, 4 વેદ વગેરે મૂક્યું। હકીકતમાં તો એ 4 આશ્રમ જ 4 વેદ કહી દઈએ તો ખોટું નથી। અને કરે કોણ, ભાવે કોણ, કરવાનું છે કોણે? તો એ આત્મારામે પોતે કરવાનું છે। તો એ બધું મૂક્યા પછી પુરુષાર્થની 3 પુરુષાર્થ એકી સાથે થઈ શકે કે એ વાત પણ મૂકી। ધર્મ, અર્થ અને કામ એ 3 એકત્ર પ્રાય એક ધોરણમાં કરવું હોય તો એમાં પણ કહ્યું કે એક સાથે એક ધોરણથી એકી અવાજે એકી સાથે સાથોસાથ થઈ શકે તેમ નથી। એમાં પણ ધર્મ એનું મૂળ છે, પણ અર્થ અને કામ તો પછી છે। અને છેવટે તો મોક્ષ માટે જ આ માનવ જન્મનું સાર્થક્ય, સાફલ્ય એ પ્રાપ્ત કરવા માટે વધુમાં વધુ મહાત્મ્ય મોક્ષ પુરુષાર્થનું આપ્યું। પરંતુ જીનાગમમાં બીજા પુરુષાર્થે મહત્ત્વ નથી એમ નથી। દેહ ધર્યો કર્મની વિચિત્રતા છે, માટે મનુષ્યોની કે જીવોની વિચિત્રતા છે, વૃત્તિની વિચિત્રતા છે, જિજ્ઞાસાની વિચિત્રતા, ઈચ્છાની વિચિત્રતા એ છેલ્લે સાબિત કરી બતાવ્યું। એના મૂળમાં કર્મ રહેલા છે, મૂળમાં શુભાશુભ ભાવ રહેલા છે, એટલે આ બધી વિચિત્રતા દેખાય છે। તો એ વિચિત્રતામાંથી પણ માર્ગ કાઢીને જીવે તો મોક્ષ પુરુષાર્થ જ કરવાનું છે, એ પણ એમણે સૂચવ્યું છે, સાબિત કરી બતાવ્યું છે। એવા 4 પુરુષાર્થની વાતમાં કરશે કોણ? તો કે તો મનુષ્ય જ કરી શકે, કેમ કે સ્વરૂપનો નિશ્ચય, નિર્ણય, વિવેક, નિર્ધાર જે કહ્યો તે મનુષ્ય ભવમાં થઈ શકે છે। બીજા ભવમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, એ વાત આપણે લઈએ છીએ, પણ એની પહેલાં કહ્યું કે દુરંત તથા સાર વર્જિત આ અનાદિ સંસાર। દુરંત શું? દૂર છે જેનો અંત તે, અને દૂર કહેતા દુર્લભ, એટલે કે દુઃખે કરીને પ્રાપ્ત થાય, જેનો અંત પણ દુઃખ જ છે, જેનો અંત પણ દૂર છે, હજુ સંસારમાં જ છે એટલે દુઃખે કરીને થાય, જેના પરિણામમાં પણ દુઃખ જ છે એટલે કે સંસાર જ છે। કારણમાંય સંસાર, પરિણામમાંય સંસાર। આદિ અનાદિકાળથી જ્યારથી ગણો ત્યારથી પણ સંસાર ભાવ, દેહ ભાવ, અને પછી હજુ અંત પણ આવ્યો નથી એટલે એવો દુરંત છે, મુશ્કેલીથી આણી શકાય એવો છે, જેના પરિણામમાં પણ દુઃખ જ છે। અને સાર વર્જિત, જેમાંથી સાર છે જ નહીં, વર્જી દેવા યોગ્ય છે, નીકળી ગયો છે। સંસાર અસાર બોલીએ તો અસાર લખવાના બદલે કૃપાળુદેવ વિચારણા જગાવવા માટે સાર વર્જિત લખે। વર્જી દેવું, છોડી દેવું, સાર નીકળી ગયો છે, જેમાં કોઈ સત્વ નથી, છિલકા છોતરા બખેડા જ બાકી રહ્યા છે તેવો સંસાર, એટલે સાર વિનાનો છે, અસાર છે, સાર વર્જિત, સાર નીકળી ગયો છે।
એવા આ અનાદિ સંસારમાં, એટલે કે અસાર જ છે, છોડી દેવા યોગ્ય જ છે, એમાં ગુણ સહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અર્થાત દુર્લભ છે. ગુણપણું શું, ગુણ સહિત મનુષ્યપણું શું? તો મોક્ષમાળાના ચોથા પાઠમાં માનવદેવમાં પણ મૂક્યું કે વિવેક ન હોય તો મનુષ્ય કરતાં પશુ અધિક છે. જો વિવેક કરે તો મનુષ્ય અધિક છે, પણ વિવેક ન હોય તો મનુષ્ય કરતાં પૂંછડા અને શિંગડા પશુને વધારે છે. તો માનવદેહ કરતાં તે પણ વધારે થઈ ગયા. પણ નર વા નર અથવા નર વાનર શબ્દ આવ્યો. તો કે મનુષ્ય ખરેખર જો મોક્ષ સાધવાનો પુરુષાર્થ કરે, વિવેક પ્રગટાવે, ભેદ જ્ઞાન કરે, તો જ એ મનુષ્ય પણ સાર્થક છે. નહીંતર તો જેનો એક સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ મૂલ્યવાન એવા મનુષ્ય દેહ, એ પણ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. એક સમયે પાછા અનંત કર્મ જ બાંધ્યા કરે તો પરિભ્રમણ ટળવાના બદલે ઘટવાના બદલે વધે છે. સુખ પ્રાપ્ત કરવા જતાં સુખ ટળી જાય છે. તો ત્યાં ગુણ સહિત એટલે શું? અહીંયા આ પત્રમાં શું કે વિવેક પ્રગટાવે તેઓ, ત્યાં કૃપાદેવનો જે એક પત્ર છે 483માં, જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. આજ સુધી ભણીને કે કાંઈ પણ પ્રાપ્ત કરીને, હોશિયારી કરીને, અનંતકાળથી, અનાદિકાળથી અને આ ભાવમાં પણ, તો જો વિદ્યા એવી કંઈ પ્રાપ્ત ન થઈ કે જેથી કરીને આત્મામાં ઉપશમ ગુણની પ્રાપ્તિ નથી, ઉપશમ રસ ચાખ્યો નહીં, એટલે કે આત્માએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં, ઉપશમ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નહીં, ઉપશમ ભાવની પ્રાપ્તિ કરી નહીં, યાને કે ઉપશમ ગુણ પ્રગટાવ્યો નહીં કે પ્રગટ્યો નહીં. આટલું કર્યા પછી વળી વિવેક જાગ્યો નહીં કે આવ્યો નહીં, એટલે ભેદ જ્ઞાન થયું નહીં, દેહ તે દેહ, આત્મા તે આત્મા, જડ તે જડ, ચેતન તે ચેતન, એવો વિવેક કર્યો નહીં અને સમાધિ થઈ નહીં. એના પરિણામે આત્મ પરિણામ સ્વસ્થ થયા નહીં, આત્મામાં રહ્યો નહીં, એટલે કે સમાધિ થઈ નહીં. તેવી વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. કે વધુ ભણવું છે, વધુ કરવું છે, કે બીજું બધું કરવું છે, તો તેમ કરવા જેવું નથી. ખરી વિદ્યા કહી તો કે સા વિદ્યા યા વિમુક્તય, વિદ્યા તો તે જ સાચી જે વિમુક્તિ મોક્ષને અપાવે. એટલે જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, સમ્યક દર્શન, ઉપશમ ગુણ, ઉપશમ ભાવ, ઉપશમ સંકેત વગેરે ગુણ સહિત મનુષ્યપણું પ્રાપ્ત થયું નથી અને એ જીવને દુષ્પ્રાપ્ય છે, દુર્લભ છે. ચત્તારી પરમંગાણી દુલ્લહાણી હજંતુણો ભાણુ સત્તમ સુઈ સદ્ધા સંજમમીય વીર્યમ. ઉત્તરાયણજી સૂત્ર આ 32-45 આગમમાં મૂળ સૂત્રમાંનું એક, એના 36 અધ્યયન, એના એક અધ્યયનમાં શરૂઆતમાં જ ગાથા મૂકી છે, ત્રીજા ચોથામાં જ મૂકેલી છે કે જીવને 4 અંગ 4 લક્ષણ મળવા મહાદુર્લભ છે. એમાં પહેલું મનુષ્યત્વ, માણુ સત્તમ, ત્યાર પછી સુઈ એટલે ધર્મની શ્રુતિ સાંભળવું, ધર્મ શ્રવણ, ત્યાર પછી ધર્મની શ્રદ્ધા અને ત્યાર પછી સંયમ એટલે કે પુરુષાર્થ. વીર્યનું ફોરવવું, વીરતા પ્રગટાવી, મહેનત કરવી, પ્રાપ્ત કરવાની વિચારણા કરવી, જે કાંઈ છે તે પુરુષાર્થ, સત્પુરુષાર્થ, એ સૌથી વધારે દુર્લભ છે. એ પહેલું મનુષ્યત્વ, પછી ધર્મ શ્રવણ, પછી ધર્મની શ્રદ્ધા અથવા તો આત્માની શ્રદ્ધા અને છેલ્લું સંયમનું ફોરવવું, વીર્યનું ફોરવવું, પુરુષાર્થ કરવું. તે તો અહીંયા સાદી ભાષામાં ગુણ સહિત એટલે આત્માનો નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું છું. ત્યાં સદ્ગુણ એટલે સદ્ગુણ, સારા ગુણ, આત્માના જે કોઈ છે, બીજા બધા છે, નીતિનો પાયો હોય વગેરે જે સદ્ગુણ કહીએ તે ગુણ કહેવા કરતાં એક સત્ગુણ કહેતા આત્માને આત્માનું અસ્તિત્વ ભાસ્યું નહીં, તે સદ્ગુણ કેવો ઠીક લાગે છે. કે આત્માને અનંત ગુણ છે, એમાં પોતાના અસ્તિત્વ, એનું જ જો ગુણનું ભાષણ ન થાય, ભાવ ભાષણ ન થાય, સાદી ભાષામાં આત્મજ્ઞાન કે સમ્યક દર્શન ન થાય, તો એ દુર્લભ છે. એટલે કે ન થાય તો સફળપણું નથી, એ થવું દુર્લભ છે. દુરંત સંસાર, અસાર, અનંત, અપાર એવા સંસારમાં જો આ ઉપશમ ભાવ વગેરે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થવું દુર્લભ છે, દુષ્પ્રાપ્ય છે, પણ થાય તો એના જેવું કોઈ સાફલ્ય નથી, સુલભ નથી. કૃપાદેવે તો ચોખ્ખું કહી દીધું છે કે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ જીવને દૂર લાગે છે એ જ જીવનો મોહ છે. એને સેલ્ફ કોન્ફિડન્સ જ નથી, એને આત્માની શ્રદ્ધા જ નથી, પ્રતીતિ જ નથી. આત્માના અસ્તિત્વ ઉપર મસ્ત રહી જાય, મુસ્તાક રહી જાય, એવો મસ્તાનો થઈને ફરે એવું છે જ નહીં, કેમ કે એને પ્રતીતિ નથી. એને સોલિડલી, સ્ટ્રોંગલી, દૃઢપણે પ્રતીત કર્યું નથી કે આત્મા છે. જો આત્મા છે એ પ્રથમ પદ પ્રાપ્ત કરે, બીજું આત્મા નિત્ય છે એમ પ્રાપ્ત કરે, અસ્તિત્વ અને નિત્યત્વ સાથે જાય છે. જો એ બે પ્રાપ્ત કરે તો એને સમ્યક દર્શન થાય જ, થવું જ જોઈએ. હે આત્મન
આપણને સંબોધે છે. તે જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે. એટલે હવે પહેલું અંગ લે છે કે કાકતાલીય ન્યાય શું. મનુષ્યપણું તો પ્રાપ્ત કર્યું. કાક એટલે કાગડો, તાલ એટલે તાડ વૃક્ષ. કાગને બેસવું અને ડાળને પડવું, આપણે એમ બોલીએ. ખરેખર સાહિત્યમાં કાગને બેસવું અને તાડ વૃક્ષને, વૃક્ષ આખું પડી જતું નથી, એટલે કે તાડ ફળનું પડવું. તાડ વૃક્ષનું ફળ એટલે સમજો છું કે નાળિયેરી જ કહેવાય કે બીજું કંઈ. તે પછી જે ગણો તે, અત્યારે આપણે એટલું રાખીએ. તો કાગને બેસવું ને ડાળને પડવું તો વ્યવહારમાં આપણે બહુ વાપરીએ છીએ. તો કૃપાદેવે કાકતાલીય ન્યાય લખ્યો એટલે શું સમજવાનું છે કે પૂર્વે ઘણા પુણ્ય કર્યા હશે, પણ જાણે કે ભાન વિના સકામ નિર્જરા અકામ નિર્જરા જે કયો તે એમ કરતાં કરતાં કંઈક અચાનક આવી પડે તેમ પોતાને મનુષ્યભર મળી ગયો છે. બાય ફ્લુક, બાય હુ, કોઈ બાય ક્રૂક, જેમ કયો તેમ. તો પોતાને ભાન તો નથી, ત્યારે મહેનત તો પડી છે, પણ સેજે અત્યારે આવી ગયો છે. કેટલી કિંમત ચૂકવીને આવ્યા છીએ, કેટલા બહુ પુણ્ય કેરા પુંજથી મળ્યો છે, એને ભાન નથી. કાગને બેસવું ને ડાળને પડવું થયું છે. બીજી રીતે જ વસ્તુ કાકતાલીય ન્યાય સમજીએ કે અજાકૃપાણી ન્યાય. એ અજાકૃપાણી શું? તો કે અજા બકરો બકરી. તો કે બકરીનું આવવું અને તે જ વખતે તલવારનું પડવું. આમ ચાલી જતી હોય ને તે જ વખતે તલવાર પડી જાય, તો એ વખતે અજાકૃપાણી ન્યાય કહેવાય. આ કાગને બેસવું ડાળને પડવું એવું જ. એના જ જેવું બીજું એક છે અંધચટક ન્યાય, કે આંધળો હોય અને એના જ હાથમાં ચકલી બેસી જાય કે માથા પર ચકલી બેસી જાય. ખાસ કરીને હાથમાં આવીને પડે કે બેસી જાય. બધા જ બેઠા હોય પણ બધા કોઈના નહીં, અને જે અંધ છે, જે ચકલીને જોઈ શકતો નથી, સાંભળી શકે છે, એના હાથમાં આવીને ચકલી બેસી જાય. હવે એમાં કોઈએ કાંઈ પ્રયાસ કર્યો નથી. ચકલીને મન થયું ને તે ત્યાં બેઠી, અને આંધળાને પણ કાંઈ ખબર નથી, પ્રયત્ન કર્યો નથી, એટલે એના હાથમાં ચકલીનું આવી પડવું. તેવી જ રીતે કોઈ માણસ બે હાથથી તાલી પાડે અને અચાનક દૈવ ગતિથી કાગડો પકડાઈ જાય. આમ આપણે તાલી પાડવા જઈને જેમ વચ્ચે કોઈ જીવડું નાનું કચરાઈ જાય છે, જંતુ મરી જાય છે, એ સમજાય છે. પણ કાગડો પણ નાનકડો હોય ને ત્યાં ઉડતો હોય, આજુબાજુ ઘણા હોય, તો આપણા હાથમાં આવી ગયો હોય અને જોરથી તાલી પાડતા હોય તો ત્યાં દબાઈ જાય અથવા તો આવીને બેસી જાય. તો એ પણ કે, અથવા તો તાલી પાડતા કાંઈ પણ આવીને બેસે. પણ ભગવાને એટલે કે ન્યાયકારોએ અહીંયા જ્યારે દૃષ્ટાંત ને ઇન્સાફ ને ન્યાયની વાત કરતા હોય ત્યારે આ જ ન્યાય મુકાય છે, એટલે કાકતાલીય ન્યાય કીધો છે કે દૈવ ગતિથી કાગડો પકડાઈ જાય. કાગડો આવી જાય એમ કેવું, એના કરતાં બે હાથથી તાલી પડતી વખતે કાંઈ પણ જેમ જીવજંતુથી સમજાય છે, માખી મચ્છર, એમ કોઈ પણ આ વસ્તુ આવીને પડે. કોઈ ક્રિકેટનું મેચ જોવા જતા હોય, તાલી પાડતા હોય ને એના જ હાથમાં દડો આવીને પડે તો એમ પણ કહેવાય. એટલે આ તો આપણે સમજવા માટે છે કાકતાલીય ન્યાય. બીજા બધા શુભાશુભ ભાવ કરતા હોય એમાંથી ખબર નહીં, બેલેન્સ થઈ જાય, સંપ પરિણતિનો સિદ્ધાંત લાગુ પડે અને કોઈક જીવને મનુષ્ય અવતાર, મનુષ્ય જન્મ, મનુષ્ય દેહ મળી જાય. એ અહીંયા બેસે છે કે બે હાથે તાલી પડતી હોય, શુભ ભાવ પણ કરે છે, અશુભ ભાવ પણ કરે છે, અને વચ્ચે ઝડપાઈ જાય છે, બેલેન્સ થઈ જાય છે, મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ જાય છે. અને છેલ્લું છે કાકતાલીય ન્યાયમાં કે તાડનું ફળ કોઈ રીતે પડી જાય, તૂટી જાય અને કાગડાને ખાવા મળે, અથવા કાગડાની નીચે જે કોઈ બેઠું હોય, મનુષ્ય હોય, બીજું પંખી હોય, તો એની પાસે મળી જાય, એના મોઢામાં જઈને પડે, એના હાથમાં જઈને પડે, તો એ પણ કાકતાલીય ન્યાય છે. આશા રાખીને બેઠું છે કાગડો, એની નીચે બીજો આશા રાખીને બેઠું છે. આ કાગડાને કદાચ ખબર પણ નથી, એમ જ બેઠું છે, અને એ વખતે કાકતાલીય ન્યાયની વાત છે. તાડનું ફળ પડે છે તો કાગડાને પડે છે એટલે તૂટી જાય છે, એટલે તૈયાર માલ, સૂઝતો આહાર છે, તરત જ વાપરી નાખે છે. એને મહેનત કાંઈ પડતી નથી, નહીંતર બધાને કેટલી મહેનત પડે છે. અને પછી એ કાગડાના હાથમાં ન આવે તો એની નીચે બેઠેલું ઊભેલું આપણે કદાચ હોય તો આપણે, બીજો કોઈ હોય તો બીજો, એના મુખમાં કે હાથમાં જઈને પડે છે. તો એ રીતે એ કાકતાલીય ન્યાય કહેવાય. તો ભગવાન કહે છે એમાં કંઈ હોશિયારી બહાદુરી નથી. એક રીતે તે ઘણું કર્યું છે, તને ભાન નથી, જ્ઞાન નથી કે ધ્યાન નથી, ત્યારે બહુ પુણ્ય કેરા પુંજથી આ મનુષ્ય દેહ મળ્યો છે. અત્યારે આવી ચડ્યા છે તો ઘણા માને છે, બહુ ઓછી સંખ્યાના માણસો એમ માને છે કે મનુષ્ય બહુ દુર્લભ છે અને આપણને મળ્યો છે. મોટા ભાગનાને તો એમ જ થાય છે કે જાણે કે મનુષ્યમાંથી મનુષ્ય જન્મે, એમાં શું થઈ ગયું. એ એટલો દુર્લભ નથી, પણ બીજા જીવની ઉત્પત્તિની અપેક્ષાએ મનુષ્ય બહુ ઘણો દુર્લભ છે. એક ગામની વસ્તી કેટલી ને એક ગામમાં, એક ખેતરમાં, એક થોડીક જગ્યામાં વનસ્પતિની સંખ્યા કેટલી, ગણાઈને વીણાઈને અનંતા જીવ. એટલે એ બધી વૃદ્ધિ થતી જ હોય છે, એની અપેક્ષાએ તો મનુષ્ય બહુ ઘણો દુર્લભ છે જ.
બાકી તો 10 દૃષ્ટાંતે દોયલો દેવોને દુર્લભ, એ આપણે ઘણી વિચારણા કરી છે કે મનુષ્ય ભાવ ખરેખર દુર્લભ છે, મહાવિકટ છે. અહીંયા કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે. ગોપાલદેવ પૂછે છે, તે જો આ એવી રીતે પ્રાપ્ત કરી લીધું, અહીં સુધી સેજે સેજે આવી ગયો એમ આપણને લાગે છે, હકીકતમાં તો કિંમત ચૂકવી છે. તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ કે હવે તું ઓલરેડી આવી જ ગયો, જન્મી જ ગયો. મનુષ્યત્વ ગમે એવું દુર્લભ હોય પણ પ્રાપ્ત થઈ જ ગયું છે કાકતાલીય ન્યાયથી. તો હવે તારે શું કરવાનું? તો બહુ અગત્યની વાત મૂકી, પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ડેમોક્રેસીની વ્યાખ્યા. અને એ જ ડેમોક્રેસીની વ્યાખ્યામાં 3 શબ્દો આવ્યા, પણ પછી 3 બીજા ઉમેરીએ એટલે ષટકારક થાય છે. તે જ પરમ સત્ય છે. આપણે ઘણીવાર વાત થાય છે કે આત્માએ જ ઉદ્ધાર કરવાનો છે, આત્મા નો કરવાનો છે, આત્મામાંથી કરવાનો છે, આત્મા માટે કરવાનો છે, વગેરે વગેરે. એ 6 વિભક્તિ છે તે જ કહેવું છે. પોતાનો નિશ્ચય કરીને પોતાનો બોધ જ્યારે લાગશે ત્યારે સફળપણું થશે. કોઈનો બોધ લાગતો નથી, કોઈના સમજાવ્યા આપણે સમજતા નથી, જ્ઞાની પુરુષના સમજાવ્યા સમજતા નથી. જીવ સમજે તો થાય છે. જ્ઞાની પુરુષ ઉત્કૃષ્ટ નિમિત્ત છે, સત્શાસ્ત્ર ઉત્કૃષ્ટ નિમિત્ત છે. એક વ્યક્તિ માટે બીજી વ્યક્તિ ઉત્કૃષ્ટ નિમિત્ત હોઈ શકે છે, પણ એ નિમિત્ત જ થયું, નિમિત્ત કારણ જ થયું. જીવને સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો ન સમજે. એ ભાવ કરવામાં સ્વતંત્ર છે, સમજ કરવામાં પણ સ્વતંત્ર છે. પોતાના પ્રયાસથી, પુરુષાર્થથી, ઉપાયથી સમજે છે. કોઈ મને સમજાવી દે, કોઈને સમજાવી દઉં, એ વાતમાં માલ નથી. એ બુદ્ધિ પણ ખોટી છે, વિકલ્પ છે, ગલત છે, અપરાધ છે. એવો ભાવ એ પણ ખોટો છે. સહજ સ્વાભાવિકપણે જે ઉદય હોય તે પ્રમાણે બોલવું કે તે પ્રમાણે સાંભળવું. કોઈથી સમજાય એ વાતમાં માલ નથી. આપણે વ્યવહારમાં એવું બોલતા આવ્યા છીએ, આણે મને શીખવ્યું, નિમિત્ત અપેક્ષા એ કહ્યું જાય. ખરેખર જીવ પોતે શીખે તો જ થાય. બધા જ સાંભળતા હોય પણ કોઈકને સમજાય, કોઈકને ઓછું વધતી ગ્રહણ શક્તિ છે, કોઈકમાં પરિણામ પામે. જ્ઞાની પુરુષની કરુણા એક સરખી છે. આપણને બધાને માનો કે બોધ આપ્યો હોય, આપણા બધાના હાથમાં વચનામૃતજી હોય. સત્પુરુષના વચન તો છે જ, એમાં ના નથી, પણ જુદી જુદી શક્તિ, જુદા જુદા સમય, જુદો જુદો પુરુષાર્થ તે પ્રમાણે પરિણમે છે. એટલે સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. કૃપાદેવે ચોખ્ખું ચાણક કીધું કે આ જીવ સમજે તો સહજમાં મોક્ષે. તે જ સમયે, સમય શબ્દ સરસ, સમજ શબ્દ સરસ. સમ વત્તા અય, સમ વત્તા જ. જે સમયે ભાવ ઉઠે છે, ઉપયોગ ઉઠે છે, તે જ સમયે પરિણમી જાય છે. સમજીને સમાવું. આ બાજુથી પરિણતિ, ઉપયોગ, શુદ્ધ ભાવ જે કંઈ કહ્યો તે ઉઠ્યો નથી, ઉઠે છે ત્યારે શુદ્ધ જ છે. સમય માત્રમાં પલકારામાં આપણે એને શુભ કે અશુભ કરીને અશુદ્ધ કરી નાખીએ છીએ, તે મોટી ભૂલ છે. ઉપયોગ છે જ, ઉપયોગ ચૂકી જાય છે, એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એટલે ગમે ત્યારે પોતાનો બોધ થશે, ત્યારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને આત્માનો જ નિર્ધાર કરવાનો છે. હે આત્મન, તું આત્મન છો, તું આત્મા છો. આત્મા થઈને બેસ, સખણો થઈને બેસ, એટલે સુખી જ છો. સ્વભાવમાં જ છો તો સુખી છો. વિભાવ પરભાવ આ તે પેલું કરે છે, વિભાવ છે, પરભાવ છે એટલે દુઃખી છે. તે જ વસ્તુ સખણો શબ્દ ક્યાંથી આવ્યો? સુખ ઉપરથી. દુઃખનો ક્યાંથી આવ્યો? દખણો ક્યાંથી આવ્યો? દુઃખ ઉપરથી. મીરાબાઈની વધારે ચાલતી તે સુષુમ્ણા નાડી. યોગીજનો અથવા કોઈ પણ ભક્તજન અથવા સમ્યક દૃષ્ટિ અગર તો અંતરાત્મા થાય છે, તે એની નાડી કે એને પરમાત્મા સાથેનું અનુસંધાન થાય છે. શું છે તો કે અહીંયા દ્રવ્ય પ્રાણાયામથી વાત નથી લેતા, તે સુષુમ્ણા નાડી. એટલી સ્થિરતા થાય છે, એટલી મનની સ્થિરતા, આત્માની સ્થિરતા, હકીકતમાં ઉપયોગ સ્થિર થાય છે તે. અને તે સુખમના શબ્દ છે. સુષુમ્ણા આપણે કહીએ છીએ સુખમના, એમાં પણ સુખ શબ્દ, મન શબ્દ. આત્માનો જ સુખ છે, આત્માનો જ ઉપયોગ. વિચાર, મનન, સંકલ્પ, વિકલ્પમાં નથી જતો, છે ત્યાં રહે છે. તે જ સ્વભાવ સ્થિતિ, તે જ સ્વરૂપ સ્થિતિ. સીધો તાળો મળે છે, ગળે ઉતરી જાય તેવી વાત છે. એટલે પોતાનો નિશ્ચય એટલે આત્માનો નિશ્ચય, બીજી કોઈ વાતનો નિશ્ચય નથી કે હું આત્મા છું, હું નિત્ય છું, વગેરે વગેરે. અને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્ય દેહ મળ્યો છે તો શંકરાચાર્યજીએ કીધું, ગૌતમ બુદ્ધે કીધું, કૃપાદેવે કીધું, કોઈ પણ તીર્થંકર પરમાત્મા, જ્ઞાની પરમાત્મા કહે છે, ગમે તે ગચ્છમત સંપ્રદાયના લ્યો, તેને વૈરાગ્ય હોવો જ જોઈએ. અને વૈરાગ્ય ઉપશમ વડે જ્ઞાન પ્રાપ્તિ, પોતે જે સ્વરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ છે તે, એની પ્રાપ્તિ કરીને મનુષ્ય દેહનું સાર્થકપણું કરવાનું જરૂર છે.
એટલે કે મોક્ષે જવું, મોક્ષનો પુરુષાર્થ કરવો, માનવ ભવ સફળ કરવો એ જ મોટી વાત છે. બાકી તો બધા જન્મે છે, જીવે છે, જાય છે ને આવે છે. સફળ શું? તો કે સદગુરુ કે સત્પુરુષના આશ્રયે, પરમ કૃપાળુદેવ જેવાના આશ્રયે પડીને રહીને ચરણ શરણથી આપણે ધીરજપૂર્વક છેક સુધીની ધીરજપૂર્વક અવગાહીને આ મનુષ્ય બહુ સફળ કરવું. આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. સ્વરૂપનો નિર્ધાર, સ્વરૂપનો નિશ્ચય, યથાર્થનો અનુભવ, ઉપયોગનો અનુભવ એ તો પોતાને મનુષ્ય જન્મમાં થાય છે. તો એમ કહે છે જ્ઞાની પુરુષો કે ચારેય ગતિમાં કોઈ પણ જીવને એનો સમય પાક્યો હોય, એનો પુરુષાર્થ ઉપડે તો એને સમ્યક દર્શન થાય. સિદ્ધાંત છે એટલે આપણને માન્ય જ હોય, સવાલ નથી. તો પછી ચારેય ગતિમાં સમ્યક દર્શન તો થાય છે જ. તો પછી અહીંયા મનુષ્ય જન્મમાં સ્વરૂપનો નિશ્ચય કેમ કીધો? તો કે જેવો નિશ્ચય થવો જોઈએ તેવો સાંગો પાંગ તરતમ્યતાવાળો નહીં, એકમાત્ર નિશ્ચય. નિતાંતયા ચિનોતી ઇતિ નિશ્ચય. એટલે આત્માનું લક્ષણથી, ગુણથી, વેદનથી કેવલ જ્ઞાનીને જે અનુભવ છે અને એનું જે પરિણામ છે એવો અનુભવ કે જેનું ફળ વિતરાગતા કે કેવલ જ્ઞાન એવું જે છે તે થઈ જવું જોઈએ. એટલે કે તે જ ભવે મોક્ષે જતો રહે એવો પુરુષાર્થ. તો કે એવું આત્મજ્ઞાન, એવું સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન તેને મનુષ્ય જન્મમાં થાય છે. એ સંયમથી, વીર્યથી, તપથી, બળથી કોઈને કોઈ રીતે નિર્ધાર કરી શકે છે. એને સંજ્ઞા છે, એને મન છે અને એને એટલું બળ મળે છે. કોને? મનુષ્યોને. બીજામાં સ્વરૂપનું ભાન થાય છે, પણ સ્વરૂપનો નિશ્ચય શબ્દ કીધો છે તે મનુષ્ય જન્મની ઉત્કૃષ્ટતા બતાવી છે કે તે સિવાય થતો નથી. છેવટનો નિશ્ચય થતો નથી, છેવટનો નિર્ધાર થતો નથી. તે સમજવા જેવું છે. નરક ગતિમાં સમ્યક દર્શન થાય છે, દેવગતિમાં થાય છે, તિર્યંજ ગતિમાં થાય, પશુ પંખીને થાય, ફળ ફૂલને થાય, અરે માછલાને થાય, બધાને થાય. શાસ્ત્રોક્ત વિધાન છે, સિદ્ધાંત છે, એટલે થઈ શકે છે, દરવાજા ખુલ્લા છે. પણ મનુષ્ય જન્મમાં આટલા ઉજ્જવળ સંયોગોની હારમાળા વચ્ચે જો ન થઈ શકતું હોય તો પછી ત્યાં થવું મહાદુર્લભ તો ખરું જ, પણ થઈ શકે. મોટે ભાગે સહેજ કરતાં, સાધના કરતાં કરતાં, આત્મા આરાધતા આરતા આયુષ્ય પૂરું થઈ ગયું હોય અને તે વખતે જો એને થોડાક માટે બાકી હોય તો બીજા ભાવે જાગી ઉઠે છે, નિમિત્ત મળતા જાગી જાય છે, ઘણું કરીને જાતે સ્મરણ જ્ઞાન થાય અને એને સમ્યક દર્શન થઈ જાય. અથવા કોઈક એવું યાદ કરાવે કે હો આપણે તો અહીંયા ભક્તિ કરતા હતા, સાથે વાંચન કરતા હતા, આમ તેમ કૃપાળુદેવને ભજતા હતા, અને એવા કોઈ સ્થળ વ્યક્તિની અપેક્ષાએ એને પોતાના ભાવ પણ જાગૃત થઈ ઉઠે અને સમ્યક દર્શન થઈ જાય. માછલાને કેવી રીતે થાય છે? તો કે નાનામાં નાનું માછલું, પાણીમાં જ રહેતું માછલું. માછલાની સૃષ્ટિમાં અનેક પ્રકારના આકાર છે. એકમાત્ર વલય એટલે કે ગોળ કહીએ છીએ તે રાઉન્ડ સર્કલ એ પ્રકારનું, બિલકુલ જે ગોળ કહીએ, વલય આકાર કહીએ તે એ આકાર નથી. ચૂડી કહીએ, વલય કહીએ તે. પછી શંકુ આકાર નથી. અને ત્રીજો નળિયાનો આકાર નથી, જે ટાઇલ્સ કહીએ છીએ, રૂફિંગ ટાઇલ્સ કહીએ છીએ તે અસલ જે આવતું તે. એ ત્રણ આકાર સિવાયના કોઈ પણ આકારના માછલા હોઈ શકે છે. આપણને તો માછલું એટલે એક બે આકારનો જ ખ્યાલ આવે છે, પણ જો વિશ્લેષણ કરીએ, અભ્યાસ કરીએ તો સાયન્ટિસ્ટોએ કહે છે અને જ્ઞાની પુરુષોએ, કેવલ જ્ઞાની ભગવંતોએ તો કહેવામાં બાકી રાખ્યું નથી. એમના જ્ઞાન પાસે હજુ વિજ્ઞાન અધૂરું જ છે. તો તેમણે જે કહ્યું છે તે માછલાને, એક માછલીને બીજી માછલી જોતાં અચાનક એવો ભાવ ઉઠે છે કે હો આ સ્વરૂપ તો જોયું છે, અરીસો છે નહીં, દેખાતું નથી, બીજા જોવાના છે. એમાં ઘણી માછલીને જુએ છે, એમાં એક માછલી એવી નીકળે કે એનો આકાર જીન પ્રતિમાજી જેવો છે, જે આપણે અત્યારે જોઈએ છીએ તે જીન પ્રતિમાજી. તો જીન પ્રતિમાજી જેવા આકારનું પણ માછલી હોઈ શકે છે. અને તે જોઈને એમ થાય છે કે હો આ સ્વરૂપ મેં ક્યાંક દીઠું છે, આની મેં પૂજા કરી છે, આના દર્શન કર્યા છે. અને એમ છતાં એ બૂજી જાય છે સમ્યક દર્શન, જાતે સ્મરણ જ્ઞાન, અને બૂજી જાય છે, બોધ પામે છે. તો ત્યાં શું થયું? પોતાનો બોધ થયો, પોતામાં થયો. નિમિત્ત પેલું થઈ પ્રતિમાજી જેવું માછલાનો આકાર. પોતાનો આકાર તો જુદો છે, પોતાને જોઈ શકતો નથી. બીજાને જોઈને એમ થાય છે, નિમિત્ત જોઈને કે હો આ પ્રાપ્તિ, આ દર્શન તો મેં કરેલું છે. અને એને આત્મદર્શન થઈ જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે. તો અહીંયા કહેવાનું એમ છે કે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. પોતાના સ્વરૂપનો નિર્ધાર, પોતાના સ્વરૂપનો નિશ્ચય ઘણી વખત જે પત્રમાં આવે ત્યારે લેવાનું છે. કૃપાદેવ કહે છે કે કોઈ જીવે માને કે મને સ્વરૂપનો નિર્ધાર છે, નિશ્ચય છે, આત્માનુભવ છે, અથવા તો પ્રાપ્તિ થઈ ગઈ છે, અસ્તિત્વ ભાસી ગયું છે, ભાવભાષણ છે,
તો વિચારવા જેવું છે કે જીવની એમાં જ અનાદિથી ભૂલ થતી આવી છે. સ્વરૂપનો નિર્ધાર જ કરી શક્યો નથી. બુદ્ધિથી, અભિપ્રાયથી, વાંચનથી, લેખનથી, મનનથી, વાણીથી, વાકછટાથી કરી શકે છે, પણ આત્મા પર આવીને જે સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ, જે ભાવમાં મુકાવી જવું જોઈએ, હું આત્મા છું એ ભાન પ્રગટી જવું જોઈએ, એને તે જ પુંજ કે આનંદ આનંદ કે સુખ સુખ એ જે થઈ જવું જોઈએ, ત્યાં સુધી પહોંચવામાં એને ખરેખર મુશ્કેલી પડે છે. એટલે કે દુર્લભ અંગ કહી દીધું છે, પણ થાય છે ચોક્કસ છે. સરળ પણ છે, પણ એની જે વ્યવહાર કે વંકાશ કે વક્રતા છે, વિભાવ પરિણતિ છે, એમાં જે અધ્યાસ થઈ જાય છે, વૈભાવિક શક્તિ જ છે અને એ જ સ્વાભાવિક રૂપે પરિણમે છે, વૈભાવિક રૂપે પરિણમે છે. તો એ સ્વભાવ રૂપે પરિણમવાની બદલે વિભાવ રૂપે પરિણમી જાય છે અને આખો સંસાર કે સૃષ્ટિ જન્મ લે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. અને હરી ફરીને ગમે ત્યારે આ એક સ્વરૂપનો જ નિશ્ચય કરવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની વાતમાં પણ એ જ આવવાનું છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કયું છે? કૃપાદેવ કહે છે, હું કહું છું એમ નહીં, અનેક વિદ્વાનોએ, એટલે પાછા અનંતા વિદ્વાનોની સાક્ષી લીધી. વિદ્વાન કહેતા જ જ્ઞાની અથવા પંડિતો બંને લેવાય વિદ્વાન. એટલે આ મનુષ્ય જન્મનું ફળ કયું છે? એનું સુંદરમાં સુંદર ફળ હોય, પરિણામ હોય. કેવું ફળ? તો કે આંબાનું નહીં, ઉત્તમ ફળ નાળિયેરી, ઉત્તમ ફળ આમ્રવૃક્ષ એ નહીં, પણ કયું ફળ? તો કે મોક્ષ ફળ, પરમપદ. તો કે મનુષ્ય જન્મથી મોક્ષે જઈ શકાય. છેલ્લે સંયમ લેવા માટે, ચારિત્ર ગુણની પરિપૂર્ણ પ્રાપ્તિ કરવા માટે પણ મનુષ્ય જન્મ જ જોઈએ છીએ. ને મોક્ષે જવા માટે છેલ્લો ભવ તો મનુષ્યનો જ હોવો જોઈએ. દેવગતિ નારકથી મોક્ષે જઈ શકાતું નથી. આ પુરુષાર્થ ધર્મ આદિક ભેદથી 4 પ્રકારે છે, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રાચીન મહર્ષિઓએ પહેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ, ચોથું મોક્ષ, એમ 4 પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્યજી ફરમાવે છે કે ધર્મશ્ચ અર્થશ્ચ કામશ્ચ મોક્ષશ્ચ ઇતિ મહર્ષિભિ. મહર્ષિઓએ આ 4ને જ પુરુષાર્થ કહ્યો છે. પુરુષાર્થ અયમ ઉદ્દિષ્ટશ્ચ ચતુર્ભેદ પુરાતનૈ. પુરાતન શાસ્ત્રો, પુરાતન જ્ઞાનીઓ, પ્રાચીન કાળમાં, પુરાણોમાં, એ બધું પુરા ઉપરથી પુરાતન, પરથી પ્રાચીન, એના પરથી પુરાણ શબ્દ, એમાં બધા જ વિદ્વાનો, પંડિતો, જ્ઞાની પુરુષોએ એકી અવાજે આ જ વાત કહી છે. તે છેલ્લે બાકી હતું તે જીનાગમમાં શુભચંદ્રાચાર્યજીએ પણ નાનાર્ણવમાં મૂકી છે. બીજા તો મૂકે, એમાં સવાલ નથી, નવાઈ નથી, કેમ કે વસ્તુ એમ જ છે. આ પુરુષાર્થમાં પ્રથમના 3 પુરુષાર્થ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે. ધર્મ, અર્થ અને કામ છે એ 3 પુરુષાર્થ નાશ સહિત છે, અવિનાશી નથી. થોડાક સમય માટે અર્થ પુરુષાર્થ હોય, થોડાક સમય માટે કામ પુરુષાર્થ હોય, થોડાક સમય માટે તે ધર્મ સહિત છે. એટલે બાકીના સમયમાં અધર્મ છે એમ નહીં, પણ ત્યાં ધર્મનો અર્થ બદલાય છે કે વર્ણાશ્રમ. તો કે જેટલા સમય માટે જે કુળમાં જન્મ્યા તે વર્ણાશ્રમ, વર્ણ, ધર્મ વગેરે. તો એ બધી રીતે ધર્મનો પણ નાશ થઈ જાય છે તેમ કહે છે. પણ અને સંસાર રોગથી દૂષિત છે, ભવરોગને જન્માવે છે. જન્મ લ્યો તો ધર્મ, અર્થ, કામ કરવા પડે ને, મોક્ષ હોય તો ક્યાં કરવા પડે? એટલે એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે. બધેથી છૂટી જવું છે. મોક્ષની વ્યાખ્યા શું કહી? સંસાર બંધનથી છૂટી જવું તે, બધા બંધનથી છૂટી જવું તે. તો એ મોક્ષના સાધન કરવાનો જ પ્રયત્ન કરે છે. કે પેલા 3 તો વિનાશી છે, નાશવંત છે, અને સંસાર રોગને વધારે છે, અથવા તો સંસાર રોગ એમાં રહેલો છે, દૂષિત છે. દૂષિત, પ્રદૂષિત પાણીને હવા છે. જન્મ લીધો એટલે દૂષણ પ્રદૂષણમાં આવેલા જ છીએ. અને એના મનમાં, એના કારણમાં શું છે મૂળમાં? તો કે એવા શુભાશુભ ભાવ કર્યા, એટલે ત્યારે મન દૂષિત થયું, કલુષિત થયું, કલેશિત થયું. એટલે આવું બધું બલા ટળ્યું આવી છે. હવે ટાળવાની વાત છે. તો કે એ બલા જોઈતી નથી, અલા બલા ટાળવી છે. અમારે તો આત્માની જ આરતી કરવી છે. આરતી, આ રત આત્મામાં જ રત રહેવાનું છે તે. એટલે કે મોક્ષનું સાધન અને મોક્ષ જ જોઈએ છે. કારણ કે મોક્ષ નાશ રહિત અવિનાશી છે. વપુ વિનાશી, હું અવિનાશી. દેહ વિનાશી, હું અવિનાશી. તો કે મોક્ષ એનો નાશ થઈ શકતો નથી. મોક્ષમાં ગયા પછી આત્માનો નાશ થતો નથી. એનું અલાયદું અલગ અસ્તિત્વ છે જ. માટે મુક્ત ભાવ તે મોક્ષ. મુક્ત ભાવનો નાશ હોઈ શકે?
આત્મા જ્યાં છે અને કર્મથી સ્વતંત્ર થયો તો મુક્ત ભાવમાં જ વિચરણ કરશે, વિહરશે. તો મોક્ષનું સ્વરૂપ કયું? મોક્ષ કોઈ દિવસ નાશ પામતો નથી. ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ કયા. મોક્ષની સ્થિતિ કઈ? મોક્ષ પદ કીધું. તમે મોક્ષને ગમે તે શબ્દથી તોડો ફોડો કે મૂકો, પણ મોક્ષ તે મોક્ષ. મુકાઈ જવું તે મોક્ષ, મૂકી દેવું તે મોક્ષ. વસ્તુ હાથમાં ગ્રહણ કરી હોય, મૂકી દીધો એટલે વસ્તુનો આપણા હાથમાંથી મોક્ષ થઈ ગયો. એમાં પણ હાથમાં હોય ને છોડી દઈએ, બે ધડક બે ઝીઝક, એટલે વસ્તુનો એ મોક્ષ તૂટફૂટ થઈ જાય, એનોય છુટકારો થઈ ગયો. અથવા આપણા હાથમાંથી તો કમસે કમ છૂટી જ ગયું. મૂકી દેવું, છોડી દેવું. છોડ્યા વિના છૂટકો નથી, મૂક્યા વિના મુક્તિ નથી. તે મોક્ષનું સ્વરૂપ છે. આ 4 પુરુષાર્થમાં આટલી બધી મહત્તા કેમ છે? જે કાંઈ છે તે 4 પુરુષાર્થ છે. અને છેલ્લો મોક્ષ પુરુષાર્થ તો કે એકમાત્ર પુરુષાર્થ તત્વમાં પદમાં 5 સમવાય રહેલા છે. 5 સમવાય સ્વભાવ, કારણ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એટલે પુરુષાર્થ. તો એ ક્યાં રહેલા છે? તો કે એક પુરુષાર્થ કારણ છે. અહીંયા કારણ એટલે સમવાય, નિમિત્ત કારણ. તે કોઈને કોઈ વસ્તુ કે ઘટના ઘટે છે તો 5 સમવાય, 5 વસ્તુ ભેગી થાય છે, 5નો સમૂહ સંઘટ્યો ગ્રુપ ભેગું થાય છે ત્યારે થાય છે. 5એયના થોડા થોડા ટકા છે, એક સરખા નથી. એટલે કોઈક વાર સ્વભાવની મહત્તા છે, કોઈક વાર કર્મની મહત્તા છે, કોઈક વખત દૈવ નિયતિ ભવિતવ્યતાની મહત્તા છે, અને કોઈક વખત પુરુષાર્થની મહત્તા છે. પણ આ 5 કારણો પુરુષાર્થમાં તો રહેલા છે. એટલે પુરુષાર્થની મહત્તા સૌથી વધારે થઈ. એવો પુરુષાર્થ કે જેના 4 પ્રકાર પડ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 282મો પત્ર ઘણું કરીને શ્રી સૌભાગભાઈને લખ્યો છે. એમાં કૃપાળદેવ લખે છે કે અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા કાળ થયા ગમતો જ નથી. અર્થ સંબંધ લક્ષ્મી સંબંધી અને કામ સંબંધ વિષય ઈચ્છા કામ વાસના સંબંધી એ તો ઘણા કાળથી કે જાણે કે કેટલા વખતથી ગમતો જ નથી, ક્યારેય ગમતો નહોતો એમ. પણ હાલ તો તે વખતે હાલ તો 282મા પત્રમાં ધર્મ અને મોક્ષ સંબંધ પણ ગમતો જ નથી. એટલે દશા કેવી થઈ ગઈ છે? ઘણી ઉત્કૃષ્ટ ઉજ્જવળ થઈ ગઈ છે કે 4 પુરુષાર્થ જાણે વર્જી દીધા છે એવા અવધૂતની દશા હોય છે. તે અવધૂત કહીએ, આત્મા થઈને બેઠા છીએ. અવધૂત અને અવધૂત. અવધૂત ગીતાજી પણ છે. તો કે કોને કહેવાય અવધૂતના લક્ષણ? એમાં બહુ સુંદર મૂક્યા છે. આખું શાસ્ત્ર જ અવધૂતના લક્ષણ વિશે અવધૂત કોને કહેવાય છે સાદી ભાષામાં એક વાક્યમાં: જેને ધર્મ કરવાનો રહ્યો નથી, અર્થ કરવાનો રહ્યો નથી, કામ કરવાનો રહ્યો નથી, પુરુષાર્થ પણ કરવાનો હવે રહ્યો નથી. 4 પુરુષાર્થ છોડી દીધા છે, વર્જ્ય થઈ ગયા છે. જેમ સાર વર્જિત સંસાર તેમ પુરુષાર્થ વર્જિત સંસાર થઈ ગયો કે કાંઈ કરવાનું રહ્યું જ નથી. લેવે કોન રહી ઠોર, દેવે કોન રહી ઠોર, ત્યાગી વાક્ય નહીં અપની ઓર. તો શું કીધું? સંગ ત્યાગી, અંગ ત્યાગી, બુદ્ધિ ત્યાગી, મન ત્યાગી, વચન રંગ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે. આત્મા એટલો શુદ્ધ કીનો એ થઈ ગયો છે કે સંગનોય ત્યાગ, બુદ્ધિનો ત્યાગ, મનનો ત્યાગ. તો રહ્યું શું? અંતઃકરણને 5 ઇન્દ્રિય એ બધાનો ત્યાગ. એટલે કે આત્માના ઉપયોગમાં હોવાથી આ બધાથી ત્યજાઈ ગયો, ત્યાગી દીધો. તે બનારસી દાસજીએ નાટક સમયસરમાં સુંદર કીધું છે. કૃપાદેવે વચનામૃતજીમાં નોંધ લીધી છે. હવે લેવા દેવાની કડાકૂટમાંથી નિવૃત્ત થયા છીએ, બીજું શું કરવાનું છે? તો એ 4 પુરુષાર્થ કૃપાદેવની કેવી દશા છે કે 282માં કે એ પણ હવે ગમતા જ નથી. એટલે કે એમાં પણ હવે કંઈ જાણવા કરવાનું રહ્યું નથી. 4 પુરુષાર્થને જાણે કે ઘોળીને પી ગયા છે કે વર્જી દીધા છે. એનું નામ અવધૂત. પ્રભુ શ્રીજીને ઘણા જ ઓલિયા પુરુષ અવધૂત પુરુષ કહેતા. આગળ જઈએ. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગરૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આવ્યા. 4 પુરુષાર્થની વાતમાંથી છેલ્લે પાછા કર્મો આવી ગયા. તો આપણને સૈદ્ધાંતિક દૃષ્ટિ એકલી તો ફાવે એવું નથી, ગળે ઉતરે નહીં. વિસ્તાર રૂચિ જીવ છીએ. તો પછી પરમ કૃપાળુદેવ કહે ત્યારે સાંભળો, એકડે એકથી કર્મથી વાત લીધી કે અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના કર્મ વળી અનાદિકાળથી. તો એમાં 4 ભાગ પાડ્યા છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. કર્મનો બંધ જે થાય છે એ અપેક્ષા એ છે કે પ્રકૃતિ એટલે સ્વભાવ, એટલે બંધારણ. માનો કે આ ચૂરમાના લાડવા છે, આ બુંદીના લાડવા છે, અથવા તો આ ગોળના છે, આ ખાંડના છે, એમ જે કહીએ તો મુખ્ય વસ્તુ એનો સ્વભાવ કે આ બુંદીના છે અથવા આ ગોળ ચૂરમાના છે. તો બંને વસ્તુના ઇન્ગ્રેડિયન્ટ્સ જુદા છે.
બંને વસ્તુનું કેટલુંક તત્વ કોમન છે, કેટલુંક જુદું છે. તો જે પ્રકૃતિ એટલે એનું બંધારણ અને સ્વભાવ. આપણે અનંત પ્રકારના કર્મ, તેમાં મુખ્ય 8, કેટલાક કર્મ જ્ઞાનાવરણીય, કેટલાક દર્શનાવરણીય, કેટલાક વેદનીય, કેટલાક મોહનીય, કેટલુંક આયુષ્ય કર્મ, એમ જે જાતપાતનું થયું, જે સોર્ટ આઉટ થાય છે, એનું જે પૃથ્થકરણ થાય છે, ખતવણી થાય છે, જુદા જુદા ખાતા પ્રકાર વિભાગ પડે છે, તેનું નામ પ્રકૃતિ. પ્રકૃતિ, પ્રકાર, પછી પ્રદેશ. નાનો લાડવો, મોટો લાડવો, એના દળિયા પણ જુદા જુદા. મમરાનો હોય તો તે પ્રમાણે, તલનો હોય તો તે પ્રમાણે, ચૂરમાનો હોય તો તે પ્રમાણે. તો એ જે દળિયા કહીએ છીએ, એનો દળ કહીએ છીએ, દળ કે દલ, સમૂહ કહીએ છીએ, તે અહીંયા પૂતગલને પણ એમ જ કેવું છે, કર્મના જે દળિયા છે તે, કર્મની વર્ગણા, એના દળિયા. કેટલો જથ્થો આવે, નાનો હોય તો નાનો આવે, મોટો હોય તો મોટો આવે. એમાં કેટલીક વધારે જગ્યા રોકે, મમરા વધારે જગ્યા રોકે, તલ ઓછી જગ્યા રોકે, એમ જે બધું છે તે, તેનું નામ પ્રદેશબંધ. કેટલાક કર્મોને પ્રદેશબંધ તો છે જ, તો પ્રદેશબંધ કહેવા માટે આવી રીતે આપણે સમજવાનું છે કે કર્મના દળિયાનો સમૂહ, અને તે જીવની સાથે કેવી રીતે વળગી જાય, બંધ થઈ જાય છે, તે પ્રદેશબંધ. સ્થિતિબંધ એટલે ટાઈમ લિમિટ, કે કેટલા કાળ સુધી કર્મ રહેવાના છે. કોઈ જીવ સાથે જે તે કર્મ કેટલા વર્ષ સુધી ઉદયમાં રહેશે, કેટલા ભવ સુધી રહેશે, અથવા તો કેટલા સાગરોપમ, કેટલા કરોડા કરોડ વર્ષ, એ સ્થિતિ કહેતા આવી ગયું. કે થોડીક વારમાં નિર્જરી જશે, થોડા વખત સુધી સાથે રહેશે. અબાધા કાળ એટલે કે ઉદયમાં આવતા પહેલાં જે છે, બંધાયા પછી અને ઉદયમાં આવતા પહેલાંનો અબાધા કાળ છે, ત્યાં સુધી સ્થિતિ છે કે શું, એ બધું જે છે તે સ્થિતિ ખાતે ગયું. કેટલા કાળનું બંધાયું તે જાણો છો આપ. અનુભાગરૂપ એટલે કેવા રસથી બંધાયું છે, તીવ્રતાથી કે ઘનતાથી. તીવ્રતા, મંદતા, જે કંઈ ઇન્ટેન્સિટી કેવી છે, એકદમ જ શુભાશુભ ભાવમાં એકદમ તીવ્ર શુભ છે કે સામાન્ય શુભ છે, તીવ્ર અશુભ છે કે સામાન્યપણે અશુભ છે. એટલે જેવા ભાવ કર્યા હશે તેવા, જોરદાર કર્યા છે કે મંદ મંદ કર્યા છે, આછું આછું બોલ્યા છીએ કે એકદમ દૃઢતાપૂર્વક બોલ્યા છીએ. આ ઘરે તો કોઈ દિવસ જવું નહીં, કે આની સાથે તો કોઈ સંબંધ નહીં, આની સાથે કોઈ પ્રયોજન નહીં, આને કોઈ દિવસ મળવું નહીં, હસવું નહીં, બોલવું નહીં, જવું નહીં, તો એ તીવ્ર ભાવ છે અને ક્યારેય કરવા યોગ્ય નથી. કોઈ પણ બાબતમાં કરવા યોગ્ય નથી, તો આમાં કરવા યોગ્ય નથી. એટલે તીવ્ર બાંધી દીધા, તીવ્ર અશુભ. એવી રીતે તીવ્ર શુભ પણ બાંધતા આવ્યા છીએ. ગાઢ રાગ, સ્નેહ, મોહ, વસાદ જે કર્મો બંધાય છે તે પાછા ગાઢ તો હોય જ, ચિકાસ જ હોય. તો એ અનુભાગ થયો રસની તીવ્રતાથી. એટલે આ 4 રીતે કર્મનો બંધ થાય છે, અને સમસ્ત કર્મો કહી દીધા છે. જ્ઞાનાવરણીય વગેરે તો 8 કર્મ મુખ્ય, કે ઉપરાંત 9મું કર્મ નથી. પણ આમ જોવા જાવ તો અનંત જીવના અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારના કર્મો. મુખ્ય 8, તો એ 8 કર્મો, એનો સંબંધ એની સાથે જે સારી રીતે બંધાઈ ગયા છે, સોલિડલી બાંધી દીધા છે. જરા જરા બાંધ્યું, તૂટ્યું એવું નથી, અડક્યું જ છે, માત્ર ટચ થયું છે એમ નથી, બાંધ્યા છે. તો એ સંબંધ છે, એના સર્વથા બધી રીતે નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. એટલે કે સમસ્ત કર્મનો સર્વથા પ્રકારનો ક્ષય, તેનું નામ મોક્ષ. કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષ. 8 કર્મ લાવો, ગમે તે કર્મ લાવો, એનો એક કર્મપદ કોઈ પૂતગલ પરમાણુ સાથેનો કોઈ સંબંધ નથી. એક પરમાણુ માત્રની મળે સ્પર્શતા, પછી અડોલ સ્વરૂપ જો, તે વાત કેવી છે. અયોગી જીન થાય છે ત્યારે તે સ્વરૂપ છે. અને અહીંયા મોક્ષ જવાની વાત છે, એટલે અયોગી જીનની જ વાત આવી, કે તેના પહેલાંનું સ્ટેજ આવ્યું. એટલે કે સમસ્ત કર્મોમાં કોઈ સાથે કાંઈ કનેક્શન નહીં, ત્યારનો મોક્ષ. અને સંસારનો પ્રતિપક્ષી, સંસાર એટલે એને અસ્તિત્વ તો આત્માનું છે જ. 4 ગતિમાં રહેવું પડે, દેવગતિમાં, નરકમાં, મનુષ્ય કે તિર્યંશમાં. 4 ગતિમાંથી એકેય ગતિમાં જવું નથી, એટલે પરમપદમાં સ્થિતિ કરી રહેવાનું છે. તો 14 રાજલોકમાં જ, પણ લોકાગ્રે છે, એક ટોચ પર. પહાડની ટોચને પણ ગણાય તો પર્વતના ભાગમાં જ, પહાડમાં જ કહેવાય. એની ટોચ, એનું માથું, આખું મનુષ્ય શરીર તો માથું, માથાના વાળ, સૌથી ઉપરનો ભાગ, એવી હેરસ્ટાઈલ હોય, એવો આકાર ઘાટ હોય, તો તે પણ ગણાય તો મનુષ્ય દેહમાં જ, કે આ મનુષ્ય દેહમાં ઉપર ટોચે રહેલું છે તેમ. તો 14 રાજલોકમાં લોકાગ્રે છેક છેવટે ટોચ પર રહે છે તે સિદ્ધશિલા. અને એ સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર, ત્યાં રહેલા સિદ્ધ ભગવંત પણ હજુ આત્મા તરીકે તો છે જ. તો જો 4 સંસારમાં નથી તો સિદ્ધ છે, સિદ્ધમાં નથી ગયા, એટલે નીચે થોડાક જ નીચે અનુત્તર વિમાનમાં હોય તો પણ હજુ સંસારમાં કહેવાય, દેવગતિમાં કહેવાય. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ હોય તો પણ, એક જ ભવ બાકી હોય તો પણ, થોડાક વર્ષ પછી મોક્ષ થઈ જવાનું છે તો પણ ગણાય તો ત્યાં સુધી સંસારમાં જ.
અયોગી જીન પણ હજુ સંસારમાં સદેહે છે ત્યાં સુધી હજુ સંસારમાં જ ગયા છે. મોક્ષે જાય પછી એમ કહેવાય કે મોક્ષે આવી ગયા, પહોંચી ગયા. એટલે સંસાર અને મોક્ષ બંને બિલકુલ વિરોધાભાસી છે, બંને પ્રતિપક્ષી છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. આ વ્યતિરેક શું? તો કે વ્યતિરેક એટલે બીજું કાંઈ નહીં પણ ભિન્નતા અને અભાવ સૂચવે છે કે હવે કર્મનો અભાવ થયો. હવે જ્ઞાનાવર્ણીય કર્મ નથી, દર્શનાવર્ણીય નથી, વેદનીય નથી, મોહનીય નથી, આયુષ્ય નથી, નામ નથી, ગોત્ર નથી, અંતરાય નથી, એકેય કર્મની એકેય પ્રકૃતિ એક અંશ માત્ર નથી, કાયા નથી, કશાય નથી, કર્મ નથી, કાલીમાં નથી, એવું શુદ્ધ નિરંજન પદ, તે સિદ્ધ પદ અને તે મોક્ષ. તે વ્યતિરેક પ્રધાનતા થઈ કે બધું જ નથી, કાંઈ જ નથી, આ દેહ વગેરે છે જ નહીં, કર્મ વગેરે છે જ નહીં, તે વ્યતિરેક પ્રધાનતાથી. અને જે કંઈ છે તે સંસારી જીવોને છે, પોતાને નથી, પોતે જુદો, પોતે એકલો શુદ્ધ આત્મા બધાથી બિલકુલ જુદો થઈ ગયો, જુદો તારવ્યો. જુદો તો હતો જ, માનતો નહોતો, અને જુદા પાડી દીધા. એસિડ તો હતો જ, અને બે વસ્તુ જુદી પાડવાની છે એ પણ ભેગી થયેલી હતી, પણ એસિડ હતો, વાપર્યો, એનું ભાન થયું, ઉપયોગ કર્યો, અને બે વસ્તુ જુદી થઈ ગઈ, તૂટી ગઈ, પડી ગઈ, કે જે કયો તે. તો અહીંયા પણ દેહને આત્મા સાથે જ હતા, અનંતકાળથી, અનાદિકાળથી હતા. તે આત્માએ ભેદ જ્ઞાન વડે તેજાબ, એસિડ જુદા પાડી દીધા. હવે કર્મો તમે રહ્યો સંસારમાં, બહુ મને વળગી ગયા હતા વર્ગણા, હવે કાંઈ જોઈતું નથી, ગ્રહણ કરવાનો નથી, એવા ભાવ કરું તો હું શુદ્ધાત્મા નહીં, એટલે હવે જોઈતું નથી. એટલે તેણે જુદું પાડી દીધું. એટલે વ્યતિરેક પ્રધાનતા એટલે ડરવા જેવું નથી, પ્રધાનતા એટલે મુખ્યતા, અને વ્યતિરેક એટલે બધું ભિન્ન પાડી દીધું. ભિન્ન ભિન્ન, ભિન્નતા અને અભાવ, બધી વસ્તુ નથી નથી નથી, જે છે તે એક મારું શુદ્ધ સ્વરૂપ, અને તેનું સ્વરૂપ કેવું છે એ કહે છે. દર્શન અને વીર્ય આદિ ગુણ સહિત તથા સંસારના ક્લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત મોક્ષ કહે છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કયું છે. ન્યાય વગેરે શાસ્ત્રો વાંચીએ તો બે વસ્તુ આવે, અન્વય અને વ્યતિરેક, બે ગુણ, બે પ્રધાનતા, મુખ્યતા અને ગૌણતા, પ્રધાનતા અને ગૌણતા. એટલે હવે અન્વય પ્રધાનતાથી શું કહ્યું? વ્યતિરેકમાં અભિન્ન કહ્યું, ભિન્ન કહ્યું, અન્વયમાં અભિન્ન. વ્યતિરેક કહેતા બધું જુદું, અને અન્વય કહેતા અનુ એટલે સાથે ને સાથે, પાછળ ને પાછળ જાય તે, અય એટલે જવું, ગમન કરવું, ભેગું ને ભેગું છે તે. આ રીતે યાદ રહી જાય. અન્વય ભેગું ને ભેગું, સાથે ને સાથે. વ્યતિરેક એ મારાથી જુદું છે અને જુદું પાડી દીધું. તો અન્વય સ્વરૂપથી બહુ સુંદર વાત મૂકી હશે. દર્શન અને વીર્યાદિ ગુણ આત્માના અનંત ગુણ છે. એમાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે. એ જે બધા ગુણો છે એ ગુણો મારામાં છે, આત્મામાં છે, એના સહિત છું. અને હું તો સંસારના ક્લેશથી રહિત છું. મારામાં સંસાર, ક્લેશ, કાયા, કર્મ કાંઈ નથી. તો રહ્યો ક્યાં? એ જો બધું જે નથી થયું ને છે શું? તો કે ગુણ. દોષ બધા ગયા, અવગુણ બધા ગયા. તો પછી હું તો શુદ્ધ જ છું, ગુણમય જ છું, સંસારમય જ છું, અરે મોક્ષમય જ છું. એટલે ચિદાનંદમય કહી દીધું. ચિત્ત અને આનંદ. ચિત્ત કહેતા જ્ઞાન અને દર્શન ઉપયોગ મારા છે. ચિત્ત શબ્દનો અર્થ એ જ છે, એટલા ઉપરથી જ ચેતન શબ્દ આવ્યું, ચૈતન્ય આવ્યું છે. ત્યાં ચોખ્ખું ચણક કહી દીધું છે કે ચિત્ત જ્ઞાનમય, દર્શનમય. અને આનંદ કહી દીધું. સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન દર્શન ઉપયોગ છે, આનંદ સ્વરૂપ છે. તો મારી આત્યંતિક અવસ્થા દેહાદિકનો આત્યંતિક વિયોગ છે. એટલે હવે કંઈ રહ્યું જ નથી. એટલે વ્યતિરેક પ્રધાનતાથી કહ્યું તે, અને અહીંયા અન્વય પ્રધાનતાથી કહ્યું. એવી આત્યંતિક અવસ્થા, એનો દેહ લેવાનો ધરવાનો રહ્યો જ નથી. તેને સાક્ષાત મોક્ષ કહે છે. પ્રત્યક્ષ, પ્રગટ, અત્યંત સ્પષ્ટ, સામે સાથે મોક્ષ. એટલે જઈએ ત્યારની વાત ત્યારે, પણ અત્યારે જો એમ માની લઈએ કે મારા તો જ્ઞાન, દર્શન, ગુણ વગેરે જ છે, અનંત ચતુષ્ટય જ છે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રહે. અને નિયમ સ્વરૂપ, સમય સ્વરૂપ કહીએ છીએ તેમ નિયમ સ્વરૂપ સદગુરુના ચરણ રહુ ધરુ ઉર્માએ રે. જ્ઞાન દર્શન ચારિત્રવંત જે પરમ કૃપાદેવ કે જે સદગુરુ સત્પુરુષ છે, એના ચરણ કમળમાં મસ્તક મૂક્યું છે. તો તે જ ચરણ કમળમાં મૂકેલું મસ્તક તે જ ગુણોની પ્રાપ્તિ માટે છે. વંદે તદ્ગુણ લબ્ધએ. એટલે તે ગુણોની પ્રાપ્તિ માટે મૂક્યું છે. અને જેની પાસે જે હોય તે આપે, તેઓ શ્રીની પાસે તે જ છે. તો ત્યાંથી તે જ મળે, બીજું હોઈ શકે નહીં. હીરાના ઝવેરી પાસેથી, વેપારી પાસેથી હીરો મળે, કે બધા સ્ટોન મળે, કે બધું ઝવેરાત મળે. અને શાકવાળા પાસેથી, ફ્રૂટવાળા પાસેથી તે મળે. જેની પાસે જે છે તે મળે. તો એ જોઈએ છે, તે અન્વય પ્રધાનતા છે. એટલે કે જે કાંઈ છે તે કલુષિત,
ઇન્દ્રિય, વિષય, વાસના, ધીસ, ધેઠ મારું છે જ નહીં, તો મારું શું? તો કે શુદ્ધ સ્વરૂપી આત્મા, મોક્ષમયી એટલે જ્ઞાન, દર્શન વગેરે ગુણ છે તે મારા છે, બીજું કંઈ મારું નથી. એટલે એ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ સમજવું સહેલું પડે છે, પણ જીવને ઊંધું ગમે છે. એટલે એને કયા કર્મ ક્યારે ખપે, કેમ ખપાવવું, કેટલા બધા વખતની સ્થિતિ હોય, એ હોય તે હોય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમજ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. જે કર્મો બાંધતા કરોડો વર્ષ ગયા કે અનાદિકાળથી બાંધતા આવ્યા, એટલે આટલો કાળ ગયો છે, તે કર્મો છોડતા એટલો જ કાળ જાય એમ માનવા યોગ્ય જ નથી. એમ ગળે ઉતરે તેવી વાત જ નથી. જો એમ જ હોય તો ક્યારે પાર આવે? જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવનો કોઈ કાળે કે કદી મોક્ષ થઈ શકે નહીં, થાય નહીં. કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, ભક્તિ ઇત્યાદિ મોક્ષના ઉપાય છે. 6 પદની દેશનામાં 6ઠું પદ મોક્ષનો ઉપાય છે. મોક્ષ છે એમ જો કહી દીધું, 5 પદ છે એમ કહી દીધું, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમજો મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. તો આપણને જો સમાધાન થઈ ગયું તો કૃપાદેવ તરત જ આશીર્વાદ પણ આપે છે કે હે શિષ્ય, હે આત્મન, 5 ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષો ઉપાયની સહજ પ્રતીત એ રીત. તો તને મોક્ષના ઉપાયની શ્રદ્ધા આવી જ ગઈ, તને 5થી સમાધાન થયું, 90થી પહોંચ્યો, 99થી પહોંચ્યો. તો હવે એકડો જ ઉમેરવાનો છે. એકડો તો તું છો જ આત્મન. મૂકી દે, સરવાળો કરી દે. પ્લસનો કોન્સેપ્ટ આવી ગયો, માઇનસનો આવી ગયો, 1નો આવી ગયો, 2 થી 9 આવડી ગયા. તો હવે તો મૂકી જ દેવાનું છે, ગણિત ભાવ જ કરવાનો છે ને, બીજો કાંઈ કરવાનો છે. ભણ્યો પણ ગણ્યો નહીં, આપણે સાંભળવું નથી, અનંતકાળથી સાંભળ્યું, હવે અનાદિકાળથી સાંભળ્યું. ભણ્યા અને ગણવું છે, ભણીને ગણીને જવું છે. છોકરાઓને આશીર્વાદ એમ જ અપાય, ભણી ગણીને હોશિયાર થાજે. એ ભણી ગણીને હોશિયાર શું? આત્મજ્ઞાન લઈ લેવાનું છે, ગણવાનું છે, અને હોશિયાર એટલે સાવધાન, એટલે ઉપયોગમાં રહેવાનું છે. આશીર્વાદ પણ વ્યવહારનો સુંદર જ છે, સૂચક છે. પરમાર્થ સૂચક, પરમાર્થ મૂલક જ ભાષા છે, પરમાત્માની ભાષા છે. ઋષભદેવ પ્રભુએ ધર્મ સ્વરૂપ થઈને ભાષા શીખવાડી છે, કંઈ જેમ તેમ હોય. પછી કૃપાળુદેવે આપણને ગુજરાતીમાં આપ્યું હોય, શીખવાડ્યું હોય, પણ વસ્તુમાં બધું મૂકેલું. ભાન શબ્દ એ કેટલો મજાનો. ભા પ્રકાશવું, એના પરથી ભાન, એના પરથી ભાનું, એના પરથી ભાસ્કર, એ સૂર્ય કહીએ છીએ. કેવલ જ્ઞાનરૂપી સૂર્ય, અને આત્માનું ભાન, આત્માનું દર્શન, તે સમ્યક દર્શન. હજુ આગળ આવે છે, જેમાં અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમા રહિત અને સ્વાભાવિક વિચ્છેદ રહિત પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, નિષ્પન્ન, સિદ્ધરૂપ, અત્યંત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે, તે પદને મોક્ષ કહીએ છીએ. કેટલું સાબિત કર્યું છે. આપણને જો એક ઉપલક 2 મિનિટ વાંચતા, 2 વાક્ય વાંચતા, વિચારવાની વાત તો જે આવતી નથી, આપણને આટલો સુખ કે આનંદ કે સંતોષની લાગણી થાય, એ ફિલિંગ આવે, બરાબર. તો તે પદની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે કેટલો આનંદ હોય, ત્યારે કેટલું સુખ હોય. પછી કે ઉછાળા મારે છે, ઉછાળા જ મારે ને. અને પાછા સામે ભગવાન કે સમજીને સમાવાનું છે, છલકાવાનું નથી. છલકાવું જુદું છે, ઉછાળા મારવું જુદું છે, બંનેમાં ફેર છે. તમ જીવોમાં ઉલ્લાસ નથી, કૃપાળુદેવ કહે. ત્યાં શું કરી શકીએ, શું ઉપાય છે? ઉલ્લાસ નથી, ઉદ્વત્તા લાસ. શિવજીએ તાંડવ નૃત્ય કર્યું, લાસ્ય નૃત્ય કર્યું. જીવને નથી કે કર્મો બાળી નાખવાના છે, તાંડવ નૃત્ય કરીએ જ છૂટકો છે. તો ઉલ્લાસ ભાવ જોઈએ, ઉત્સાહ જોઈએ. એટલે કે ત્યાં વીર્ય, બળ, શક્તિ, સત્પુરુષાર્થ જોઈએ. ત્યાં જીવ મોડો પડે છે, ઉત્સાહમાં મોડો. ઉત્સાહમાં પાછી પાની કરાય જ નહીં, છેલ્લી પાટલે બેસાય જ નહીં. પોચકા નખાય નહીં, ઢીલી માટીના ઢેફા થવાય નહીં. પણ હું આત્મા, એનો જે હુંકાર કે ગર્જના, એ તો જોઈએ જ. અનંતકાળથી જે નથી કર્યું તે કરવા નીકળ્યા હોય, જે વિભાવ અને સ્વભાવ, તે અનાદિકાળનો આ વિભાવ પરિણતિ, એ જ્યાંથી થાક ઉતારવાનો રસ્તો છે, તે વિભાવ સ્વભાવ સમજીને વિભાવમાં જાય જ કોણ? વિભાવ કરે જ કોણ? વિભાવ પસંદ જ નથી. વિભાવ શું કામ? મારું સ્વરૂપ તો શું છે? તો કે શુદ્ધ સ્વભાવી, હું અવિનાશી, વગેરે વગેરે. તે જ વિચારણામાં લાવે, બુદ્ધિમાં લાવે, અભિપ્રાયમાં લાવે, કામ થઈ જાય. એટલે અહીંયા પ્રોત્સાહન, પ્રેરણાના ઇન્જેક્શન, વિટામિન જે કહેતા હોય તે બધું આપ્યું કે અતિન્દ્રિય સુખ છે, ઇન્દ્રિયોગત નથી.
હાથનું પગનું કહીએ, કાયા જીભ નાક આંખ કહીએ, એ સુખ છે જ નહીં. ઇન્દ્રિયના સુખની વાત જ નથી. અતિન્દ્રિય સુખ છે, ઇન્દ્રિયોથી પરનું સુખ છે, ઇન્દ્રિયોથી અતિક્રાંત સુખ છે. આત્માના સુખની વાત છે, આપણા પોતાના ઘરની વાત છે કે ઇન્દ્રિયોથી અતિક્રાંત. ઇન્દ્રિયો તો આપણે જાણીએ છીએ, કાયા જીભ નાક આંખ કાન, એ આપણે 5 ઇન્દ્રિય કહીએ છીએ. તે જ વેદાંત જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કહીએ છીએ, હાથ પગ વગેરે. એ ગમે તે ઇન્દ્રિય લાવો, ગમે તે સાધન લાવો, ઇન્દ્ર આત્મા, આત્મા જ પોતાની શક્તિ વડે જે બનાવે છે તે ઇન્દ્રિય છે, બીજો કોઈ બનાવવા આવતો નથી. મનુષ્યમાંથી કીડી થવાનું આવે તો એ જ આત્મા કીડી થશે. કીડીમાંથી કુંજર હાથી થવાનું હોય તો એ જ આત્મા પોતાની શક્તિ વડે જ એ બધી પર્યાપ્તિ પરિણામ આવશે અને ઇન્દ્રિયો કરશે. કંઈ ઉપરથી પરમાત્મા કરતો નથી કે બ્રહ્મા કરતા નથી. તો ઇન્દ્રિયો પોતે જ રચે, એટલે તો એનો શબ્દ છે ઇન્દ્રિય. ઇન્દ્ર એટલે આત્મા જે બનાવે છે તે ઇન્દ્રિય. તે ઇન્દ્રિયોથી અતિક્રાંત છે. એક વખત તો હતી, ક્રમ હતો, હવે ક્રમ નથી. આત્માના સુખને ઇન્દ્રિયોના ક્રમની જેમ કોઈ ક્રમ નથી. કાયા જીભ નાક આંખ કાન સર્વાંગીણ, સર્વાંગીણ સુખ, સર્વાંગે સર્વ પ્રદેશે, એક એક અસંખ્યાત પ્રદેશ હોવા છતાં એક એક પ્રદેશે આત્માનું સુખ આત્મા વેદે છે. કંઈ થોડાકમાં વેદે ને થોડાકમાં નહીં એમ નથી. એટલે ઇન્દ્રિયોથી અતિક્રાંત છે, ઇન્દ્રિયોના ક્રમ પ્રમાણે નથી. વળી ઇન્દ્રિયોનો ક્રમ ઓળંગી ગયા, ઉલ્લંઘી ગયા. ઇન્દ્રિયો કી એસી તેસી, ઇન્દ્રિય સુખમાં નહીં, આત્માનું સુખ જુદું જ છે. અને ત્યાર પછી વળી કીધું વિષયોથી અતીત. અતીત એટલે ભૂતકાળ કહીએ કે એક જમાનામાં વિષયો ભલે ભોગવ્યા હોય, અનંતકાળમાં ભલે ભોગવ્યા હોય, અનાદિકાળથી ભોગવ્યા હોય, આ ભવે ભોગવ્યા હોય, અત્યારે 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તતા નથી એમ કરીને જે ભૂકો બોલાવી દે કે ભૂતકાળ એ ભૂતકાળ, ગઈ તિથિ જ્યોતિષે વાંચે નહીં, તો આપણે શું વાંચવાની? આગલો સમય તે આગલો સમય. એટલે રહે ક્યાં વર્તમાનમાં. વિષયોથી અતીત એવું વિષય, એવો આ વિષય છે આત્માનો વિષય, આત્માના સુખનો વિષય. એટલે વિષયો ભૂતકાળની વાત થઈ ગઈ. વળી વિષયોથી પર અતીત, એટલે આ વિષયોથી પર છે, ઇન્દ્રિયના વિષયોથી પર છે, પણ વિષય આત્માનો જ છે, સુખનો જ છે. અને વળી અતીત એટલે નિર્લેપ, વિષયોથી નિર્લેપ છે. કોઈ લેપાતું ગોપાતું નથી, એમાં કોઈ લેશ્યા ભાવ આવતો નથી, અધ્યવસાય ઉઠતો નથી, લેશ્યા થતી નથી. લિશ્યતે શ્લિશ્યતે એટલે લીપણ ગુપણ આવતું જ નથી. શેનું? શુભાશુભ ભાવનું કાંઈ આવતું જ નથી. તો રે ક્યાં? શુક્લ ભાવમાં. શુક્લ સુખ થાય કે નહીં? એટલે કે સાચું સુખ. સુખ સફેદ જ થયું, પવિત્ર જ થયું, નિર્મળ થયું, એની સફેદાઈનો કોઈ પાર નથી. પછી ઉપમા રહિત. આત્માના સુખને કોઈ ઉપમા આપી શકાતી નથી, કેમ કે આત્મા જેવું જ કોઈ બીજું તત્વ નથી. હોય તો બતાવો. એટલે આત્માને જ તત્તુલ્ય અભાવે, એટલે કે એના જેવી કોઈ ઉપમા જ આપી શકાતી નથી. એના જેવું કોઈ બીજું તત્વ જ નથી. બધા જ આત્મા એમ કહી દીધું, બધા આત્મા સરખા. આત્માને કોની સાથે સરખાવે? જળ સાથે સરખાવે? એ તો કોઈ દિવસ બને જ નહીં. જળને ચેતન સાથે ન સરખાવાય, ચેતનને જળ સાથે ન સરખાવાય. ચેતનથી જળ ન થાય, જળથી ચેતન ન થાય. બંનેના ભાવ જુદા, બંનેનું અસ્તિત્વ જુદું, કેમ કે બંને દ્રવ્ય જુદા, બંનેના ગુણ જુદા, બંનેની પર્યાય જુદી, બંનેની સ્વતંત્રતા છે. તો અહીંયા પણ ઉપમા રહિત કોઈ ઉપમા આપી શકાય એવું નથી. ઉપમેયના અભાવે, ઉપમાનના અભાવે, અને એટલું જ નહીં પણ કોઈ એવી વસ્તુ જ નથી આત્મતત્વ જેવી, તો એ આત્માને કોની સાથે સરખાવે? તો આત્માને કોઈ સાથે ન સરખાવાય તો આત્માની શુદ્ધ પરિણતિને કોની સાથે સરખાવાય? આત્માની વિચારણાને કોની સાથે સરખાવાય? આત્માના સુખને કોની સાથે સરખાવાય? કોઈ સાથે સરખાવાય નહીં. એટલે ઉપમા આપ્યાની તમારા ખવિતે વર્ત, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. પણ કાંઈક સમજવા માટે નાની પુરુષોએ આપણને આ શબ્દનું અવલંબન આપ્યું છે. એક વખત કૃપાળદેવે લખ્યું કે આત્મા રખડ્યો, અનંતકાળથી રખડ્યો એના નિરૂપમ ધર્મના અભાવે. ત્યાં પણ સુંદર કહી દીધું કે આત્મા જ નિરૂપમ છે, એનું સુખ નિરૂપમ છે, એનું નિરૂપમ ધર્મના અભાવે રખડ્યો. એટલે કે ઉપમા આપી ન શકાય એવો એનો ધર્મ છે, એવું એનું લક્ષણ છે, એવો ઉપયોગ લક્ષણ છે, અને એના અભાવે એમાં આવ્યો નહીં, ઉપયોગમાં ઉપયોગ આવ્યો નહીં, અને આત્મા રખડ્યો. પછી સ્વાભાવિક સુખ છે. જે કંઈ સુખ છે તે સ્વભાવનું છે, પોતાના ભાવનું છે. નિજ ગુણનો નિધાન નિજ પોતે જ પારખી શકે, પરખી શકે. એના પરથી પરીક્ષા અટક આવી હશે તો આપણે આપણા જ પારખું ન થયા, આપણને જ ઓળખ્યો નહીં, આત્માને જ પરખ ન થઈ. પણ જો થાય સ્વભાવ સુખ, તે સ્વાભાવિક છે. સ્વાભાવિક પરિણામી જ્ઞાન કહીએ. અહીંયા તો સ્વભાવ વિશે કંઈ કહેવાનો અવકાશ નથી અત્યારે, પણ એ જે ગુણ છે તે સ્વાભાવિક વિશેષણ છે. વિચ્છેદ રહિત, કોઈ જાતનો છેદ પામતો નથી, નાશ પામતો નથી. અક્ષય સુખ, અવિનાશી સુખ,
અનવકાશપણે નિરંતર સુખ જો કોઈ હોય તો તે વિચ્છેદ રહિત છે. કૃપાળદેવે સ્ટાઇલ બદલી અહીંયા, એટલે ત્યાં અક્ષય સુખ નહીં લખ્યું, નિરંતર નહીં લખ્યું, અનવકાશ ન લખ્યું. કયો શબ્દ મૂક્યો? વિચ્છેદ રહિત. એ કંઈ ખંડિત થતું નથી, ખંડપણાને પામતું નથી, ટુકડું ટુકડું નથી, ટુકડે ટુકડે નથી, કટકું બટકું નથી, વિચ્છેદ રહિત. કોઈ છેદ પાડી શકાય એમ નથી, એમાં કાણું પાડી શકાય એમ નથી, એમાં કંઈ છેદ ગુણાકાર ભાગાકાર છેદ ઉડાવી શકાય એમ નથી. બધું નથી નથી કરતાં પણ એનું અસ્તિત્વ તો રહે જ છે. સિદ્ધાત્માને પણ મોક્ષનું સુખ છે, બરાબર, પણ તે સિદ્ધાત્માને આત્માનું અસ્તિત્વ તો છે જ ને. સિદ્ધાત્મા છે, સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, પછી પરિનિર્વાણ શબ્દ લખ્યો. સિજંતી બુજંતી મુચંતી પરિનિવયાંતી, એટલે કે પરિનિર્વાણને પામે છે. ફરી જન્મ મરણ નથી એટલું જ નહીં, પણ પોતાના આત્માનું અનોખું અલાયદું અસ્તિત્વ તો ત્યાં છે જ. એ અલગારું અલગ છે જ, સંસારથી અલગ. લગાવ નથી સંસાર પ્રત્યે, હવે કાંઈ લાગવાનું નથી, એટલે અલગ. અને એવા અલગારી, એવા અલાયદા છે, એટલે ત્યાં એનું અસ્તિત્વ છે. પારમાર્થિક સુખ, આ શેનું સુખ? તો આટલા વિશેષણ ઓછા પડ્યા, પણ કાંઈક કેવું હશે એટલે છેલ્લે કે પારમાર્થિક સુખ. આ વ્યવહારિક સુખની કલ્પના નથી. વ્યવહારિક સત્તા વેદાંત કે તે પ્રાતિભાષિક સત્તા આ ભાસમાં જ છે, ભાસમાં જ છે, એવું કાંઈ નથી. હકીકતે છે. વાસ્તવિક સુખ કહેવાની બદલે પારમાર્થિક શબ્દ મૂક્યો. વસ્તુ છે, આત્મા છે, દ્રવ્ય છે, અને એનું સુખ છે. અને અર્થ આત્મા, પરમાત્માનું સુખ કયો એ પારમાર્થિક સુખ, આત્માનું સુખ કયો તે પારમાર્થિક સુખ. અર્થ કહેતા, લક્ષ્મી કહેતા, મોક્ષ લક્ષ્મીનું જે સુખ છે તે પારમાર્થિક સુખ, તેને મોક્ષ કયો જાય છે, તેનું નામ મોક્ષ છે. જેમાં પાછું એમાં આત્મા કેવી રીતે રહે છે? નિર્મળ રહે છે. હોય જ ને, મળ નથી, મેલ નથી, કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી, કાંઈ જ નથી. તો પછી નિર્મળ શબ્દ બોલવો ગમતો નથી એવું છે. કેમ કે કાંઈ છે જ નહીં, શુદ્ધ અસ્તિત્વ, અને એક જ તત્વ હોય, શુદ્ધ જ હોય, સવાલ જ નથી, સિદ્ધ થઈ ગયો છે. તો એ નિર્મળ છે, કોઈ ભાવમળ દ્રવ્યમળ છે જ નહીં. શરીર રહિત છે. દેહાતીત દશા અહીંયા કરવાની છે પહેલાં, પછી ત્યાં થાય છે. એટલે કે દેહ જ નથી, શરીર જ નથી, કાયા જ નથી. ક્ષોભ રહિત છે. ક્ષોભ શું? શરમ સંકોચ, માત્ર એટલો સાદો અર્થ થાય તો કે મોહક ખોહ વિહીણો પરિણમો અપણો હુસમો. પ્રવચનસારની 7મી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનનો મોહક ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. પોતે પરિણામ પામી ગયો છે, સંપૂર્ણપણે પામી ગયો છે. કહેવાની રીત છે કે ત્યાં રાગ અને દ્વેષનો અંશ પણ નથી. ક્ષોભ ક્યાંથી હોય? મોહ નથી, ક્ષોભ નથી. પાણીમાં જેમ કાંઈક ફેંકીએ અને તરત જ વલય આકાર થાય છે, વલય વમળ સ્થાન લે છે, તેવી રીતે આ સંસાર સાગરમાં, ભવસાગરમાં જીવ હોય તો એને થાય. પાણી જ નથી, ભવ જળ જ નથી, એમાં શું ફેંકવું ને શું કરવું? એટલે કોઈક શુદ્ધ થતું નથી. એમનો આત્મા કોઈ ખળભળાટ પામતો નથી. પેલું પાણી ખળભળી ઉઠે છે એટલે વલય રચાય છે. અહીંયા તો ભવસાગર ભવછળ છે જ નહીં, એટલે તેમને કાંઈ એવું મોહક્ષોભ થવાનું કારણ જ નથી. શાંત સ્વરૂપ છે. ભ્રાંતમાંથી શાંત થઈ ગયા છે. એક જમાનામાં ભ્રાંતિ હતી, વેમ હતું, મિથ્યાત્વ હતું, અજ્ઞાન હતું. વિતરાગ દર્શન પ્રમાણે મિથ્યાત્વ હતું, અને બીજા દર્શન પ્રમાણે કાં તો માયા હતી, કાં તો અવિદ્યા હતું, કાં તો ભ્રાંતિ હતી. વેદાંત જેને ભ્રમપંચક કહે છે. 5 પ્રકારની ભ્રાંતિમાંથી કોઈને કોઈ ભ્રાંતિ હતી. વિસંવાદી ભ્રમ હતો, સંવાદી ભ્રમ હતો. હવે કાંઈ વેમ અજ્ઞાન મિથ્યાત્વ નથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. હવે નિગ્રંથ કાઢી નાખ્યું છે, રસવઈ થઈ ગઈ, નિર્ગ્રંથ થઈ ગયા છે, એ બધું ઉડાડી દીધું છે. એટલે પછી શાંત સ્વરૂપ છે, અને અંતે પણ એ જ થવાનું છે. એટલે શાંતિ પાઠમાં 3 વખત ઓમ શાંતિ 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 બોલીએ છીએ, ને શાંતિ જ બોલવું જોઈએ. શબ્દ એમ જ છે સંસ્કૃતમાં, વિસર્ગ મૂકીએ છીએ માટે. અને 3 વખત ખરેખર બોલવું જોઈએ. 1-2 વખત બોલીને પૂરું કરી દઈએ તો સંપૂર્ણ શાંતિ નથી જ, તો આપણે એમ અર્થ થયો. તો એવી ભ્રાંતિમાંથી એ શાંત સ્વરૂપ થઈ ગયો છે, સમજીને શમાઈ ગયો છે. શમ, કષાયનો વિષયનું સંપૂર્ણપણે શમન. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. તો ભ્રાંત નથી, શાંત સ્વરૂપ છે. નિષ્પન્ન સિદ્ધ સ્વરૂપ. નિસ્વત્તા પદ, નિતાંતપણે નક્કી પોતાનું પદ, પદવી, જે અધિકાર હોદ્દો છે એમાં જ જે રહે છે, સ્થિતિ કરે છે, તે નિષ્પન્ન સિદ્ધ સ્વરૂપ. અત્યંત અવિનાશી સુખરૂપ. એ તો જાણીએ છીએ કે આત્માનું સુખ અવિનાશી છે, નાશ પામતું નથી, પણ અત્યંત અવિનાશી, કદી નાશ પામતું નથી, આત્યંતિક છે.
આત્યંતિકપણે છે. કોઈ દિવસ જન્મ મરણ લેવાનું નથી અને કોઈ દિવસ આ સુખ નાશ પણ પામવાનું નથી. અને કૃતકૃત્ય કરવાનું હતું તે કરી લીધું. આ ભવે આ દેહે સફળ થવાનું હતું તે મનુષ્ય બહુ સફળતા કરી લીધી. હવે એકેય દેહને સફળ થવાનું રહ્યો નહીં, દેહ જ ધારણ કરવાનો નથી જો સંપૂર્ણ સિદ્ધ ગતિમાં જાય તો. નહીં તો કોઈક ભાવ બાકી રહે. એટલે કૃતકૃત્ય કીધું કે કરવાનું તો કરી લીધું છે, મનુષ્ય દેહે કરવાનું સમ્યક દર્શન તો પ્રાપ્ત કર્યું, જે ભાવ હશે તે જોઈ લેવાશે. તથા સમીચીન, સમીચીન શબ્દ બહુ મજાનો, યથાર્થ, યોગ્ય, ઉચિત. અહીંયા આપણે યથાર્થ જ રાખીએ કે યથાર્થ સમ્યક જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. આત્મા જ્ઞાન સ્વભાવી તો હતો જ, સર્વજ્ઞ સ્વભાવી છે જ. અને પછી હવે સંપૂર્ણપણે યથાર્થ સમ્યક જ્ઞાન જેમ છે તેમ આત્મ સ્વરૂપ ઓળખી લીધું અને એમાં સ્થિતિ કરી લીધી, તે પદને મોક્ષ કહીએ છીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રનું પહેલું વચન, અને તે આપણે અત્યારે બાકી રાખીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ